Hello. Good morning. Very good morning. દોસ્તો, આજે આપણે કેટલાક એક્ઝામ્પલ કરવાના છીએ. એમાં એક થિયરીનો નાનો અમથો ટોપિક છે, જેમાં 3.3.2 ઇલેક્ટ્રોકેમિકલ સેલ એન્ડ ગિબ્સ એનર્જી ઓફ ધ રિએક્શન. દોસ્તો, ઇલેક્ટ્રોકેમિકલ સેલ મતલબ તમારો વિદ્યુત રાસાયણિક કોષ અને પ્રક્રિયાની ગિબ્સ ઉર્જા, આ બે વચ્ચેનો સંબંધવાળું ફોર્મ્યુલા આપણે જોઈએ છે. ડેલ્ટા જી બરાબર માઇનસ એનએફ ઈ સેલ. કદાચ આપણને યાદ હશે આ ફોર્મ્યુલા. યાદ છે આવું? જ્યાં ડેલ્ટા જી શું છે? ફ્રી એનર્જી મતલબ મુક્ત ઉર્જા. એન શું છે? પરિપથમાંથી પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા. ગઈકાલે જે હતું ને તે જ એને કહેવાય ઇંગ્લિશમાં ઇલેક્ટ્રોન પાસિંગ ફ્રોમ ધ એક્સટર્નલ પાથ. અને એફ છે એ ફેરાડે કોન્સ્ટન્ટ છે, 96,500 કુલમ. એન્ડ ઈ સેલ એ શું છે? સેલ પોટેન્શિયલ, કોષ પોટેન્શિયલ છે. ચલો, આ તમને કદાચ ખબર પડી ગઈ હશે. આ ફોર્મ્યુલા કહેવાય છે દોસ્તો કે ભાઈ કોઈ પણ રિએક્શન માટે તમે જ્યારે ડેનિયલ સેલનું રિએક્શન હોય, Zn સોલિડ પ્લસ Cu પ્લસ 2 એક્વાયસ gives Zn પ્લસ 2 એક્વાયસ પ્લસ Cu સોલિડ. જ્યારે આ રિએક્શન યુઝ કરો છો ત્યારે એન ની વેલ્યુ કેટલી મળે છે તમને? 2. કદાચ ખ્યાલ હશે. આ એન ની વેલ્યુ 2 હોય તો આ રિએક્શનની ફ્રી એનર્જી કેટલી થાય? મુક્ત ઉર્જા -2f ઈ સેલ થાય. શું થશે? -2f ઈ સેલ. જ્યારે આ જ રિએક્શનને આપણે 2 વડે મલ્ટીપ્લાય કરીએ તો શું થાય? જુઓ, તો બેટા અહીંયા જ્યારે આ રિએક્શન જોવામાં આવે તો એન ની વેલ્યુ અહીંયા 4 થશે. કેમ એન ની વેલ્યુ 4 થાય? યાદ કરો, Zn gives Zn પ્લસ 2 પ્લસ 2 ઇલેક્ટ્રોન. હા કે ના? પણ આને 2 વડે મલ્ટીપ્લાય કરો તો આ 4 થઈ જાય. એનો મતલબ એમ થાય કે આ 4 ઇલેક્ટ્રોનની આપલે થાય છે, એક્સચેન્જ થાય છે. આથી એન ની વેલ્યુ 4 આવે અને આ 4 ઇલેક્ટ્રોન યુઝ થાય કોપરમાં. આ થિયરી માત્ર એક્ઝામ્પલ માટે ઇમ્પોર્ટન્ટ છે. આ ફોર્મ્યુલા ઓલરેડી તમે જોયું છે. ઓલ્સો તમને ખબર હશે કદાચ, જો આ તમારો ફોર સ્ટાન્ડર્ડ સેલ એટલે કે પ્રમાણિત કોષ માટે જો આ જ ફોર્મ્યુલા યુઝ કરવું હોય તો ડેલ્ટા G0 બરાબર -NF E0 સેલ બની જાય. બને કે ના બને? બને છે. ડેલ્ટા G0 બરાબર -NF E0 સેલ બને કે ના બને? બની ગયું દોસ્તો. અને આવી રીતે
આપણને આ ફોર્મ્યુલા પરથી સ્ટાન્ડર્ડ એટલે કે પ્રમાણિત કન્ડિશનમાં આપણે ફ્રી એનર્જી મુક્ત ઉર્જા શોધી શકીએ છીએ. અને કદાચ આપણને યાદ હશે મુક્ત ઉર્જા એટલે કે ફ્રી એનર્જી અને સંતુલન અચળાંક એટલે કે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ વચ્ચેનો રિલેશન પણ આ એક ફોર્મ્યુલા છે. ડેલ્ટા G0 બરાબર માઇનસ RT ln K. બે ફોર્મ્યુલા આપણે સ્ટડી કર્યા છે. કેટલા બાળકોને યાદ છે? ફોર્મ્યુલા નંબર 1, ફોર્મ્યુલા નંબર 2. ચલો, ડેલ્ટા G0 બરાબર -2.303 RT log KC. શું કર્યું આપણે? ln x બરાબર 2.303 log x, આનો આપણે ઇસ્તેમાલ કર્યો. ચાલો, ઓકે બચ્ચાઓ, આ થિયરીની અંદર થિયરી પર્પઝ ઉપર તો કોઈ જરૂર નથી ખાસ, પણ એમસીક્યુ પર્પઝ ઉપર ખાસ જરૂર છે. અહીંયા તમને n ની વેલ્યુ એ આપણને આપી છે અને આ રીતે આપણે એને કરી શકીએ છીએ. ચલો, કોઈ ડાઉટ છે બેટા? આ બે ફોર્મ્યુલા તમે કરી શકશો હરખી રીતે? જો એ થઈ જાય, માત્ર બે ફોર્મ્યુલા છે. આ બે ફોર્મ્યુલા, બે સૂત્રો યાદ રાખી લ્યો એટલે આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. ઓકે, ચાલો હવે આપણે આપણો એક્ઝામ્પલ નંબર 3.3 જોઈએ છે. શું જોઈએ છે? 3.3. ગુજરાતી મીડિયમ વાળા બાળકો એની રકમ વાંચશે. The standard electrode potential for Daniell cell is this. આપ્યો છે આપણને, હે ને? યસ દોસ્તો. ચાલો મિત્રો, ગુજરાતીની અંદર કોઈ એક ક્વેશ્ચન રીડ કરશે. કોણ કરશે? માઇક ઓન કરીને. જેમ જેમ ક્વેશ્ચન રીડ થાય તેમ તેમ આપણે ડાટા બનાવીએ. એક હે હેલો, યસ ડેનિયલ કોસ. હા હા, યસ યસ, સંભળાય છે. ડેનિયલ કોષ માટે પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ 1.1 વોલ્ટ છે. ઓકે, હા, વેટ 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 ભાઈ, હવે જે ડેનિયલ કોષ છે આપણી પાસે, હે ને, ડેનિયલ સેલ, અને એ ડેનિયલ સેલ માટે આપણો સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ એટલે શું આપ્યો છે? E0 સેલ 1.1 વોલ્ટ છે. વેરી ગુડ. ચલો આગળ. Zn solid plus Cu plus 2 aqueous gives Zn plus 2 aqueous plus Cu solid. આ રિએક્શન છે, બધાને કદાચ ખબર હશે. વેરી નાઇસ. હા, શું શોધવાનું છે? સ્ટાન્ડર્ડ ગિવ્સ એનર્જી ડેલ્ટા G0. સ્ટાન્ડર્ડ વર્ડ છે ને, આ આપણે શોધવું છે. કયું ફોર્મ્યુલા આપણે યુઝ કરીએ? હાલ આપણે બે ફોર્મ્યુલા જોયા આમાંથી, પહેલું અને બીજું. તમે કહેશો મને કયું ફોર્મ્યુલા વાપરીશું આપણે? નંબર 1, વેરી ગુડ. ડેલ્ટા G0 બરાબર -NF E0 સેલ. સર, આપણી પાસે E0 સેલ છે, F નથી અને N નથી.
ડેનિયલ સેલ માટે, ડેનિયલ કોષ માટે n બરાબર 2, હે ને? અને f ની વેલ્યુ તો કેટલું છે? 96,500 કુલમ. ચાલો આ બે વેલ્યુ બાળકો કોઈને ખબર ના પડી હોય તો ના લખો, અને પડી હોય તો હા લખો. -2 96,500 ઇન્ટુ 1.1 વોલ્ટ. ચાલો શું જવાબ આવે છે? કેટલો જવાબ આવ્યો બેટા? 21,23,00 માઇનસ 21,23,00. આનો એકમ શું થાય? કોઈ કહેશે મને? આનો યુનિટ? ચાલો અહીંયા જુઓ. એકચ્યુઅલી તમારા આ સૂત્રની અંદર તમે જુઓ તો n નો કોઈ એકમ ના હોય, n નો કોઈ યુનિટ ના હોય. f નો એકમ શું છે? કુલમ. અને E0 સેલ નો એકમ શું છે? વોલ્ટ. તો અહીંયા યુઝ થાય છે વોલ્ટ ઇન્ટુ કુલમ. ખબર પડી? આનો એકમ કયો થાય? વોલ્ટ ઇન્ટુ કુલમ. ચાલો, બટ તમને એક વસ્તુ હું અહીંયા કહી દઉં કે ભાઈ આ વોલ્ટ ઇન્ટુ કુલમ, 1 વોલ્ટ ઇન્ટુ કુલમ બરાબર 1 જૂલ છે. ચાલો, મને સમજ પડી તમને? બરાબર 21,23,00 જૂલની વાત આવે. ઓકે મિત્રો? હા કે ના? યસ. પછી અહીંયા તમને કિલો જૂલમાં ફેરવવાની વાત કીધેલી હોય તો 212.3 કિલો જૂલ આપણને મળી જાય. અહીંયા આપણને પર મોલ આપ્યું છે. તો આ પર મોલ આપણને શા માટે આપ્યું છે? કેમ કે આ જે છે એ Zn એક જ મોલ યુઝ થાય છે અને કોપર પણ એક જ મોલ યુઝ થાય છે. એના લીધે આપણે આ વેલ્યુ પર મોલ લખી શકીએ. ચાલો, ક્લિયર? તો રેડી દોસ્તો? આ થઈ જાય તમારો આન્સર. નવી વાત જાણવા મળી તમને કઈ? વોલ્ટ ઇન્ટુ કુલમ બરાબર જૂલ, એની જે વેલ્યુ છે તે. ઓકે દોસ્તો? અને ઓકે હોય તો આપણે ઇન્ટેક્સનો 3.4 ક્વેશ્ચન કરીએ. ચલો, પહેલો ક્વેશ્ચન છે એમાં કેલ્ક્યુલેટ ધ પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ ઇન કોન્ટેક્ટ વિથ ધ સોલ્યુશન whose pH is 10. ગુજરાતીમાં કદાચ એવું લખ્યું હશે કે જે દ્રાવણની pH 10 હોય તેના હાઇડ્રોજનનો પોટેન્શિયલ એટલે કે પોટેન્શિયલ શોધો. હાઇડ્રોજન અર્ધકોષનો પોટેન્શિયલ શોધો. હવે શું શોધવું છે આપણે? સિમ્બોલમાં આપણે કહીએ તો શું કહીશું એને? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે બહુ, યાદ રાખજો. આ MCQ માટે એટલે હાઇલાઇટ્સ કરવો હોય તો કરી દેજો તમે. Calculate the potential of hydrogen electrode by E H plus H2 શોધવો હશે ને આપણે. હાઇડ્રોજન કીધો છે કે નહીં? એટલે હાફ સેલનો પોટેન્શિયલ તમારે શોધવો છે. અચ્છા, સ્ટાન્ડર્ડ છે કે નોન સ્ટાન્ડર્ડ? આ કેવો છે? પ્રમાણિત છે કે બિન પ્રમાણિત? જલ્દી.
નોન સ્ટાન્ડર્ડ. કેમ ભાઈ નોન સ્ટાન્ડર્ડ? કારણ કે પીએચ 10 છે અને પીએચ તમારી 10 હોય તો બેટા તમારે આના માટે હું હવે એક વસ્તુ બતાવું. H પ્લસ ઇલેક્ટ્રોન gives 1/2 H2. યાદ છે આવું? હે? તો હવે આ જે એક્ઝામ્પલ તમારે કરવો હોય, H plus 1/2 H2 is equal to E0 H plus 1/2 H2 થાય માઇનસ 0.059 upon n log શું આવશે? H2 ની સાંદ્રતાની 1/2 ઘાત ઇન્ટુ H upon H પ્લસ ની સાંદ્રતા. ચલો હું એમ કહું છું કે તમારી અર્ધ પ્રક્રિયા હાફ રિએક્શન આવી હોય તો એનું નનર્સનું ઇક્વેશન આવું લખાય. આ કેટલા જણાને સમજ પડી? આ રિડક્શન રિએક્શન છે, રિડક્શન પ્રક્રિયા છે, ઇલેક્ટ્રોન ઉમેરાય છે. આથી અહીંયા રિડક્શન પોટેન્શિયલ તમને મળે. આખા સેલનો ફાઇન્ડ કરતા હતા એનું ફોર્મ્યુલા આપણે મેળવ્યું હતું બે હાફ સેલનો ઉપયોગ કરીને. એ બે હાફ સેલના રિડક્શન પોટેન્શિયલોનો આપણે ઉપયોગ કર્યો તો યાદ છે આપણને? બે અર્ધકોષના પોટેન્શિયલોનો આપણે શું કર્યો હતો? ઉપયોગ કરેલો અને એના ઉપરથી આપણે આખા સેલનો પોટેન્શિયલ શોધેલો. યાદ છે દોસ્તો? યસ. તો હવે જુઓ તમે અહીંયા EH પ્લસ H2 તમારે શોધવું હોય તો તમારી પાસે શું હોવું જોઈએ? આની વેલ્યુ આપેલી છે કોઈને? ક્વેશ્ચનમાં છે આપેલી? કેટલી આવે? પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ, હા, સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન હાફ સેલ, the potential of standard hydrogen half cell is 0 minus 0.059 upon n ની વેલ્યુ કેટલી લખું? એક જ ઇલેક્ટ્રોન છે, જોવાજો. યસ. લોગ શું આવશે? આ તો 1 થશે ને, H2 1 મોલર હોય તો નથી આપ્યો પણ લઈ લીધો, પણ 10 છે આ, એટલે તમારું આ pH is equal to 10 હોય તો સમજજો બેટા, H પ્લસ નું કન્સન્ટ્રેશન ઓલવેઝ તમારે શું કરવાનું? હું ડાયરેક્ટ સમજાવું છું તમને. શું કરવાનું? આને આગળ માઇનસ લાવી 10 ના પાવરમાં લઈ જવાનો, તો 10 નો માઇનસ 10 ઘાત. આવું કેમ થાય એ હું તમને અહીંયા બતાવું છું ઉપર. pH is equal to 10, બટ pH નું ફોર્મ્યુલા છે માઇનસ log 10 H પ્લસ is equal to 10. તો log H પ્લસ is equal to minus 10 અને H પ્લસ is equal to 10 raised to minus 10, કારણ કે log પેલી બાજુ જાય ને તો એ એન્ટી log બને, પણ અહીંયા કોઈ બીજી વેલ્યુ નથી એટલે જે બી વેલ્યુ હોય એ 10 ના પાવરમાં જાય, કારણ કે અહીંયા 10 પછી એ આપણું આ છે. ચાલો, એટલે આ મોલારિટી આટલી થઈ, તો 10 raised to minus 10. કોઈ શક છે દોસ્તો? હવે તમને એમ થાય કે આ ક્વેશ્ચન મને કેલ્ક્યુલેટરથી જ કરવો પડે, તો એ બિલકુલ ખોટો ભ્રમ મગજમાંથી કાઢી નાખવાનો. 0.059 log 10 raised to 10 થઈ જાય ઉપર, અને આ 10 આગળ આવે minus 0.059 into 10 log 10 એટલે 1, તો minus 0.59 શું આવે આન્સર? minus 0.59 વોલ્ટ. EH plus 1/2 H2 બરાબર. હા, ચાલો ક્લિયર છે? ક્યારનો આવ્યા? જ્યારે તમારો pH 10 હોય એમાં હાઇડ્રોજન સોલ્યુશન બનાવેલો હોય તો આપણે યાદ છે ને, આ ટાઈપનો આપણે હાઇડ્રોજન સેલ બનાવ્યો તો આમ કરી અને અંદર
પેલી પ્લેટ મૂકેલી હતી અને આને આમ કહીને હાઇડ્રોજન ગેસ પાસ કરેલો, ત્યારે યાદ છે આ સોલ્યુશન કેટલા મોલર હતું? 1 મોલર હતું. એની જગ્યાએ 10⁻10 મોલર લીધું તમે, તો એનો વોલ્ટેજ આટલો થઈ જાય. બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ છે, એમસીક્યુમાં જ આવે, આ થિયરીમાં ના આવે. હા, તો ધ્યાન રાખો, કશું અઘરું નથી. મેં રિડક્શનની રિએક્શન બતાવી છે અને આપણને આ રીતે મળે છે. આપણને એમ પણ થાય કે સાહેબ રિડક્શન જ કેમ બતાવ્યું, ઓક્સિડેશન ના બતાવ્યું? એમાં ક્યાંય એવો ક્લુ નથી કે આમાં ઓક્સિડેશન કરવું છે કે રિડક્શન કરવું છે. બટ એક વસ્તુ ફિક્સ છે કે ભાઈ આની અંદર તમારા પોટેન્શિયલ બધા જ રિડક્શનના અનુલક્ષીને આપણે જોયેલા છે બુકની અંદર, એટલે આપણે ડાયરેક્ટ રિડક્શન લીધું અને તમારે રિડક્શન લઈને જ કરવાનું. ચાલો, ઓકે, વધીએ આગળ. હવે જુઓ એક્ઝામ્પલ નંબર 3.5. કેલ્ક્યુલેટ ધ EMF. સમજો હવે. Calculate the EMF of the cell. What is EMF? E cell. Okay. In which the following reaction take place. અચ્છા, EMF એટલે E cell હોઈ શકે અથવા E0 cell હોઈ શકે. બરોબર છે? હવે તમારો EMF શું છે એ શેના આધારે ડિસાઈડ થાય? આ રિએક્શન પરથી ડિસાઈડ થાય દોસ્તો. નિકલ સોલિડ plus 2Ag plus aqueous gives nickel plus 2 aqueous plus 2Ag solid. તો ચાલો, આ છે દોસ્તો 0.002 મોલર અને આ છે દોસ્તો 0.160 મોલર. ચાલો, હવે કયું આ શું આપ્યું છે તમને? શું શોધવાનું કીધું છે? ઈ સેલ બરાબર ખાલી જગ્યા. કેટલા બાળકોને ખબર પડી કે આ ઈ સેલ જ છે? ઈ ઝીરો સેલ નથી. ઘણા એવું વિચાર છે કે ઈ ઝીરો સેલ તો આપેલું છે સાહેબ, તો આપણે શોધવાનું તો ઈ સેલ જ હોય ને. પણ ન આપેલું હોય ત્યારે શું પરિસ્થિતિ આવે? તમારા આ દ્રાવણના સાંદ્રતાઓ 1 મોલર નથી જુઓ, એટલે આપણે નક્કી કરી શકીએ કે ભાઈ આપણો શોધવાનો છે ઈ સેલ જ, અને ઈ ઝીરો સેલ આપણને આપ્યો છે. ચલો, કયું સૂત્ર વાપરશો દોસ્તો? હા, નર્નસ્ટ ઇક્વેશન. E cell is equal to E0 cell minus 0.059 upon n log क्या होगा इधर? निपजनी सांद्रता, concentration of product upon concentration of reactants. चलो, कोई शक છે? જો સ્ક્વેર કર્યો મેં અહીંયા, કારણ કે 2 મોલ છે પણ નિકલના તો 1 જ મોલ છે ને, એટલે આપણે એઝ ઇટ ઇઝ રાખ્યું. અચ્છા, n ની વેલ્યુ કેટલી આવશે? Value of n for this reaction is, right please here, 2. It's absolutely right. It's a 2. Now see here, 1.05 minus 0.059 by 2 log Ni plus 2 is 0.160 upon 0.002 whole square. Can you understand? Pick up the calculator.
चलो दोस्तों, कैलकुलेटर उठाया आपने और मैं बोलूँ वैसे आप कैलकुलेट करो। 0.059/2 log। चलो આ આટલાનું કરવું છે તમારે કેલ્ક્યુલેટરમાં, તો શું આવશે? 0.160 ડિવાઈડ બાય 0.002 ડિવાઈડ બાય 0.002। શું આન્સર આવ્યો દોસ્તો? 40,000। हाँ, इट्स मे बी पॉसिबल, इट इज 40,000। चलो अब इसका लॉग फाइंड करो दोस्तों बाय कैलकुलेटर। શું આવે છે મને કહેશો તમે? 1.05 0.059/2 આનો log નો આન્સર શું આવ્યો એ કહી દો। ચાલો 40,000 નો log 4.6040। ચાલો ગુડ। હવે એને મલ્ટીપ્લાય કરો આની સાથે। કોની સાથે? ધીસ મલ્ટીપ્લાય 0.059 ડિવાઈડ બાય 2। ચાલો દોસ્તો, .1357 है ने। चलो હવે આમાંથી આ માઇનસ કરો। 0.914 वोल्ट। कर सकते हो? चलो ओके दोस्तों, एग्जाम्पल नंबर 3.6। The cell in which the following reaction occur। એવો કોષ કે જેમાં નીચેની પ્રક્રિયા થાય છે। 2Fe+3 aqueous plus 2I- aqueous gives 2Fe+2 aqueous plus I2 solid। चलो આ રિએક્શન છે। or in this reaction they given us the value of E0 cell is 0.236 volt at 298 Kelvin temperature। okay दोस्तों, calculate what they want from you। calculate the value of delta G, मतलब standard G0। okay, standard gives energy, so it's a delta G0 and the equilibrium constant Kc। चलो दोस्तों, आप लोगों के पास कोई रास्ता है तो आप लोग बता सकते हो कि हम क्या कर सकते हैं इधर। सर एक फॉर्मूला हम यूज करने वाले हैं, डेल्टा G0 इज इक्वल टू -NF E0 सेल
जिससे हमें डेल्टा जी जीरो मिल जाएगा। और उसी से ही दूसरा एक फॉर्मूला हमने देखा था, डेल्टा जी जीरो इज इक्वल टू -2.303 RT log KC। याद आया? इससे हम KC फाइंड करेंगे। क्या ये सही है? क्या ये बात सही है? यस। अब देखो दोस्तों, इसके लिए आपको क्या चाहिए? फेराडे कांस्टेंट चाहिए, उसका वैल्यू तो हमारे पास है। एन का वैल्यू चाहिए, उसका वैल्यू हमारे पास नहीं है। एफ कितना होगा दोस्तों? एफ एन 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 कितना होगा? एन आयुषी, इट्स अ टू 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 टू। पता नहीं सर कैसे होगा, लेकिन चलो देख लेते हैं। इसमें एनोड का रिएक्शन कौन सा है, किसी को पता है? જેનું ઓક્સિડેશન થાય, +3 માંથી +2 બન્યું, ઇટ્સ અ રિડક્શન, એ કેથોડ કહેવાય. I માઇનસ માંથી I2 બન્યો, 2I માઇનસ gives I2 + 2 इलेक्ट्रॉन्स। ओके दोस्तों, एंड कैथोड का जो रिएक्शन है 2Fe+3 प्लस इलेक्ट्रॉन gives 2Fe+2। કેટલા ઇલેક્ટ્રોન આવશે? only 2 for balancing this, so the value of n is equal to 2। चलो दोस्तों, क्लियर है? ये समझ में आ रहा है? हाँ या ना? यस। तो वैल्यू ऑफ n इज इक्वल टू 2 हियर। अब देखो इधर, -296,500 एंड 0.236, क्या आंसर आया? कैलकुलेटर लेके बैठो इधर, ऐसे ही बैठ गए हो? -45548 45558 है ना? 48 है। चलो ओके, डन। वोल्ट इंटू कूलम इज इक्वल टू 45548 जूल। पर मोल नहीं लिखेंगे क्योंकि ये 2 है ना यहाँ पे, इसीलिए। चलो, इज इक्वल टू 45.548 किलो जूल। बच्चों समझ में आई बात? ये कि नहीं आई? आ रही है सर। अब देखो इधर, ये डेल्टा जी का वैल्यू है आपके पास। सर हमारे पास आर का वैल्यू नहीं है। आर का वैल्यू क्या होगा? चलो लिखो जल्दी, दूसरे क्वेश्चन के, दूसरे एग्जांपल के लिए। वेरी गुड। 8.314 जूल पर मोल इंटू केल्विन। So here they want temperature T is equal to 298, we are using here, and log Kc. So see here, we want to find log Kc, so we make a subject it -2.303 R into T। कोई शक दोस्तों? नो शक। -45548, क्योंकि हमारा R का वैल्यू जूल में है, तो ये डेल्टा जी को भी हमें, जीरो को भी हमें जूल में ही लेना पड़ेगा। -2.303 इंटू 8.314
इंटू 298 केल्विन log के सी। बोलो जल्दी से, उठाओ कैलकुलेटर, उठाओ कैलकुलेटर और करो फटाफट। क्या आएगा इसका डिवीजन? चलो, तो बेटा हमें केसी को फाइंड करना है। एंटी लॉग ऑफ 7.9826। चलो, एंटी लॉग फाइंड करना आता है आपको? देखो दोस्तों, लॉगरिथम होगा आपकी बुक के पीछे, ओपन करो जल्दी से, एंटी लॉगरिथम निकालो, उसमें है बुक में। चलो वेरी गुड। तो यहाँ पे वैल्यू जो देखनी है आपको वो पॉइंट के बाद की देखनी है। उधर देखो पहली जो कॉलम है, हाँ, પહેલા જે હરોળ છે, પહેલી આપણે કહીએ છીએ તે, એમાં જે બી વેલ્યુ છે બધી પોઈન્ટ્સ વાળી છે. કઈ છે? પોઈન્ટ્સ વાળી છે ને, એટલે પોઈન્ટ્સ પછીની ડિજિટ લેવાય. પછી એમાં 2 ની ઊભી લીટીમાં જુઓ કેટલો આવે છે આન્સર. બોલો દોસ્તો, 9595 કે 94 આવે છે? યસ. હવે જોજો, એમાં 6 જે છે એનો મેઇન ડિફરન્સ કહેવાય. પેલી 9 લાઈન ઊભી છે ને બાજુમાં, એ રહી એ એના 6 નંબર ઉપર શું છે? 13. એટલે એટલા એમાં ઉમેરવાના. તો 4 ને 3 7, 10 નું 0 વધી 1, 6 અને 6. તો આપણો આન્સર જે છે એ લખાય દોસ્તો 9.607. હવે આ 7 નું શું થયું? મલ્ટીપ્લાય 10⁻7 કેસી. એ ઓલવેઝ ઘાતમાં જાય. મિત્રો સમજ પડી? હવે તમારે કેલ્ક્યુલેટરમાં કરવું હોય તો પણ આવું જ કરવાનું. દશાંશ લખો કેલ્ક્યુલેટરની અંદર 0.9826. લખ્યું ને? 0.9826. કેલ્ક્યુલેટરમાં 0.9826 કરો, પછી ડિવાઈડ બાય 3557, પછી માઇનસ કે +1? +1, પછી ગુણ્યા બરાબર ગુણ્યા બરાબર ગુણ્યા બરાબર કરો 13 વાર. આવે છે 9.607. ચાલો, આવી ગયો દોસ્તો આન્સર આટલો. બધા બોલતા નથી એટલે આવી ગયો છે, હે ને? વેરી ગુડ. હવે જો એક્સરસાઇઝ કાઢો બેટા.
એમાં પહેલો ક્વેશ્ચન શું છે વાંચો છો તમે બધા? બહુ સરસ ક્વેશ્ચન છે, એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ છે. Arrange the following metals in the order of which they displaced each other. શું કહેવું છે તમારે? એના માટે તમારે શું જોવાનું? EMF સિરીઝ જોવાની. EMF સિરીઝમાં જે નીચે છે એ ઉપરવાળાનું ડિસ્પ્લેસમેન્ટ કરી શકે છે? હે? તો નીચે કોણ છે બધામાં? આટલા બધામાં લિથિયમ હતો, યાદ છે ને? પણ લિથિયમ લિસ્ટમાં જ નથી. જુઓ તમારી EMF સિરીઝ જુઓ. લિથિયમ છે, પોટેશિયમ, કેલ્શિયમ, સોડિયમ, મેગ્નેશિયમ આવ્યો. જો આ છે મેગ્નેશિયમ, તો પહેલો નંબર મેગ્નેશિયમ આવે. પછી એલ્યુમિનિયમ છે, યસ. પછી કોપર, Fe અને ઝિંકમાં ઝિંક આવે છે. પછી Fe આવે અને પછી કોપર આવે. જો તમને આ બધાની વેલ્યુ યાદ હોય થોડું ઘણું, તો આનો રાઈટ આન્સર તમે આપી શકો. આનો રાઈટ આન્સર તમે શું કરી શકો? આપી શકો દોસ્તો. હવે જુઓ 3.2 ક્વેશ્ચન. બરોબર છે ભાઈ? ડિસ્પ્લેસ્ડ ઈચ અધર વર્ડ યુઝ કર્યો છે કે ભાઈ જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય એટલે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોય, એ પેલાનું રિડક્શન કરી શકે. એટલે ઓલ્ટરનેટ જ. તમને એમ કહે છે કે સહી ઓર્ડર લખો, ઇન્ક્રીઝ ડિક્રીઝ નથી લખ્યું કાંઈ. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ આપ્યા છે? કે પ્લસ કે નો આપ્યો છે, એજી પ્લસ એજી આ રિડક્શન પોટેન્શિયલ છે, એચજી પ્લસ 2 એચજી આપ્યો છે, એમજી પ્લસ 2 એમજી આપ્યો છે, સીઆર પ્લસ 3 સીઆર આપ્યો છે. હા કે ના? ઓકે દોસ્તો. હવે જુઓ, આ પણ એક ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે, યાદ રાખજો. આ બધા એમસીક્યુ ઇમ્પોર્ટન્ટ. Arrange these metals in their increasing order of reducing power. એટલે reducing agent, reducing power મતલબ reducing agent tendency. ચલો, કે પ્લસ કે નો કેટલો છે? -2.93 સૌથી ઓછો લાગે છે તમને? હા સર. પછી કોણ છે? mg પ્લસ 2 mg છે, જોજો, -2.37 વોલ્ટ. એના પછી થોડો વધ્યો કોણ? હે? ક્રોમિયમ. Cr પ્લસ 3 Cr કેટલો છે? -0.74 વોલ્ટ. પછી કોણ છે? મર્ક્યુરી, Hg પ્લસ 2 Hg અને Ag પ્લસ Ag. આ 0.79 અને આ 0.80. તો બેટા તમે જોયું શું થતું જાય છે? આનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે. ઇટ્સ હેઝ અ મોર હાયર રિડક્શન પોટેન્શિયલ. તો તમને તો પેલું એક ફોર્મ્યુલા લખાયું હતું, યાદ છે? રિડક્શન પોટેન્શિયલ is proportional to oxidizing agent tendency. Yes or not? યાદ આવે છે આવું? મતલબ રિડક્શન પોટેન્શિયલ ચલે છે ઓક્સિડેશન કરતા તરીકેની વૃત્તિ. હવે બોલો, arrange the metal in increasing order of the reducing power. ઓક્સિડાઇઝિંગ પાવર નો આ આમ થયો. હે? આ ઓક્સિડાઇઝિંગ પાવર કહેવાય. અને નીચેથી ઉપર જાવ એટલે શું કહેવાય? રિડ્યુસિંગ પાવર. ઓકે છો દોસ્તો? ચલો, વેરી ગુડ. પછી જુઓ 3.3. depict the galvanic cell in which the reaction. ઓકે બેટા, આ એક ગેલ્વેનિક સેલ છે. ઝિંક સાથે કોને જોડ્યો? સિલ્વરને.
ટેક પ્લેસ ફર્ધર શોઝ. હવે તમે પહેલો ક્વેશ્ચનનો આન્સર, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇલેક્ટ્રોડ ઇઝ નેગેટિવલી ચાર્જ, આમાંથી ઋણ ચાર્જ વાળો ઇલેક્ટ્રોન કોણ? તમને ખબર છે? એનોડ, સોલ્ટ બ્રિજ, કેથોડ. એનોડ નેગેટિવ, કેથોડ પોઝિટિવ, આવું લખતા હતા આપણે. તો કોણ છે નેગેટિવ ચાર્જ? ઝિંક છે. ચલો પછી, with the carries of the current in the cell. કરંટ જો આ ઇલેક્ટ્રોન નો ફ્લો આમ જાય, હે ને? કરંટ નો ફ્લો કેમ જાય? આમ જાય, મતલબ કેથોડ ટુ એનોડ જાય. યસ ઓર નોટ? બોલો યાર. યસ. ઇન્ડિવિજ્યુઅલ રિએક્શન એટ ઈચ ઇલેક્ટ્રોડ લખતા ફાવે? એનોડની હાફ રિએક્શન Zn gives Zn +2 ઇલેક્ટ્રોન. Ag plus इलेक्ट्रॉन gives Ag. એટલે ऐसे ये भी एक एमसीक्यू का पार्ट था. फिर बढ़िया वाला क्वेश्चन है, देखो 3.4. कैलकुलेट द स्टैंडर्ड सेल पोटेंशियल ऑफ गैल्वेनिक सेल इन विच ऑफ द फॉलोइंग रिएक्शन टेक प्लेस? Cr Cd+2 Cr+3 Cd, है ना? तो આનો આપણે શું બનાવવાનો છે? ઓ યસ યસ, સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ એટલે E0 સેલ ફાઇન્ડ કરવો છે. ડેલ્ટા ક્યાંથી? તો એના માટે ચલો એક જ બતાવું છું તમને, જોજો, બાકી તમારે જાતે સોચવાનું. Cr 3Cd+2 2Cr+3 +3Cd. ચલો આમ છે ને? તો તમે શું કહેશો આમાં એનોડ કોણ? તો સર આ ક્રોમિયમ એનોડ છે અને કેડમિયમ કેથોડ છે. તો આપણો સેલ શું બનશે? સીડી નહીં, સોરી Cr+3 સોલ્ટ બ્રિજ Cd+2 Cd. કેટલા બાળકોને ખબર પડી? આ એનોડ છે ઓક્સિડેશન, આ કેથોડ છે રિડક્શન. તો બસ આવી રીતે તમારે સેલ બનાવવાનો છે અને એનો પોટેન્શિયલ ફાઇન્ડ કરવો હોય તો તમારી પાસે આ બેના શું હોવા જોઈએ? પોટેન્શિયલ. જુઓ E0 Cd +2Cd એની વેલ્યુ -0.40 વોલ્ટ છે, જે આપણે ખાલી યાદ રાખવાનું. બાકી તમને આ ક્રોમિયમ યાદ રાખવાનું એટલે આપણી બુકમાં નથી ને, એટલે મેં કીધું. ઓકે દોસ્તો, આપણી બુકમાં નથી એટલે આપણે તમને બતાવી દીધું. આ યાદ રાખશો તમે. ચાલો, આઈ થિંક તમે સમજી ગયા હશો. એની નીચે પણ જુઓ, એ સેલ લખ્યા પછી પૂરું નથી થઈ જતું. પછી કહે છે કે ડેલ્ટા જી 0 શોધો અને કેસી શોધો. ચલો બેટા, આમાંથી તમને હું ઘેરથી કામ કરવાનું આપું તો શું તમને શોધતા આવડ્યા કે ના આવડે? આવડી જાય? આવડી જાય ને? આનાથી આ બે થી શું મળશે તમને? E0 સેલ મળી જશે અને એ આ બે વેલ્યુની અંદર મૂકશો એટલે E0 સેલ મળે અને પછી -NF E0 સેલ એટલે ડેલ્ટા G0 મળશે અને પછી કેસી. અને એવું Fe વાળું એક્ઝામ્પલ પણ તમારે કરવાનો થાય. ચલો સેમ ટુ સેમ 3.5 જુઓ. રાઇટ ધ નર્સ્ટ ઇક્વેશન એન્ડ EMF ઓફ ધ ફોલોઈંગ સેલ. ચાલો એક સેલ બતાવ્યો છે, Mg સોલિડ Mg+2 એક્વાયસ, Cu+2 સોલિડ Cu. આ સેલ છે, હે ને? આ સેલ માટે તમને એમ કીધું નર્સ્ટનું ઇક્વેશન. ચલો આમાં શું લખાય મને? E cell is equal to E0 cell minus 0.059 upon n ની વેલ્યુ કેટલી? 2 log. ચાલો ઉપર Cu+2 આવશે
હા કે ના? ઘણા એ લોકો એવા હશે કે હા કહેતા હશે, પણ કોણ આવશે? mg+2. सर आपने ही बोला था कि लेफ्ट साइड पे हो पहले आता है, તો ભાઈ એ તો તમારું શું હતું ખબર તમને? રેડક્સ રિએક્શન હતું. આ તો તમારો સેલ છે. એકચ્યુઅલી ડાયરેક્ટ ના લખી શકીએ આપણે, એવું મેં તમને કીધેલું યાદ છે ને? હા, એટલે ડાયરેક્ટ લખવાની ગલતી કરાય નહીં, બટ મને ખ્યાલ હતું એટલે મેં લખી દીધું. બંનેના કન્સન્ટ્રેશન સાંદ્રતાઓ આપેલી છે. mg+2 છે 0.001, 0.001, 0.0001, હે ને? તો આ નીકળી જાય તો અહીંયા 0.1 બચે એટલે અહીંયા 10 થઈ જાય. log 10 ની વેલ્યુ 1 થઈ જાય. ખબર પડી? અને આ મલ્ટીપ્લાય કરી આનો E0 સેલ શોધો એટલે તમને મળી જાય E સેલ. ઓકે દોસ્તો, આ બધા માટે તમારે શોધવાનું થાય છે. कुछ लोग ऐसा पूछ उसके दिमाग में होता होगा ये ईएमएफ क्या होता है? ईएमएफ એટલે શું? પણ ઘણા આમ ધ્યાન પહેલા આપતા ન હોય એટલે આવું થાય. ક્યાંક આપણે આવું બચ્યું હતું. ઈએમએફ ઓફ સેલ મીન્સ વોટ? ધીસ. ચાલો એવી રીતે તમારે પેલા ચારે ચાર એક્ઝામ્પલ કરવાના અને એટલે થઈ જશે. 3.6 લાસ્ટ ક્વેશ્ચન. in the bottom नहीं in the बटन सेल. बटन सेल बटन में होता है? नहीं, घड़ियाल में होता है. वाइडली यूज वॉच. अदर डिवाइस ऑफ द फॉलोइंग रिएक्ट्स विथ दिस. आहा, એની અંદર આ પ્રકારની રિએક્શન થાય છે. डिटरमाइन डेल्टा G0 एंड E0 सेल. क्या करोगे इसमें? बेटा તમને આ રિએક્શન આપી હોય કઈ Zn solid Ag2O solid plus H2O liquid gives what? Zn plus 2 aqueous 2Ag solid plus 2 OH minus. તો શું ખબર પડે આનાથી? હે? તો દેખા આપને Zn માંથી Zn plus 2 છે, આ Ag નો +1 નહીં, આ +2 છે, એમાંથી 0 બન્યો તો n ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? 2 થાય. તમને એમ કીધું ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ ડેશ અને E0 સેલ ઇઝ ઇક્વલ ટુ ડેશ. તો શું તમે ફાઇન્ડ કરી શકો છો? रेडॉक्स के दौरान जो यूज होता है एनोड कैथोड उसी को ही लेना होता है. દોસ્તો બસ આ રીતે તમારે આ એક્ઝામ્પલ કરી લેવાના છે. આજનો આપણો ટાર્ગેટ જે હતો એ આ જ હતો. હવે આના પછીનો જે ટોપિક આવશે, આ તમારા પહેલા સ્ટાર્ટિંગના 3-4 ક્વેશ્ચન છે ને, ત્રણેય ક્વેશ્ચન એમસીક્યુ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ગુજસેટ નીટ બોર્ડ. ઓકે, તો એની તમારે સિસ્ટમેટિક તૈયારી કરવાની દોસ્તો.